નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ, જય પિતૃદેવ। આજ આપણે એક એવા પવિત્ર તિથિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તિથિ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ભય આવે છે। કેટલાક લોકો અટકી જાય છે અને કેટલાક લોકો કહે છે કે આ દિવસે કશું કરવું નહીં। પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધર્મ શું કહેવું છે અને આપણા સંસ્કાર શું કહે છે। આજ આપણે એ બધું સમજવા જઈ રહ્યા છીએ। આ પવિત્ર તિથિ છે માગશર વદ અમાવસ્યા। મિત્રો, અમાવસ્યા એટલે કે અંધકાર એવું આપણને માનીએ છીએ, પરંતુ ખરેખર અમાવસ્યા એટલે અંધકાર નથી, એ તો એક મૌન છે। જ્યારે પ્રકૃતિ પોતે જ શાંતિ થઈ જાય છે, ત્યારે ચંદ્ર આકાશમાંથી અદૃશ્ય થાય છે, ત્યારે આપણું મન કહે છે કે હવે બહાર નહીં, અંદર જુઓ। ચંદ્ર મનને કારક છે। જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે મનને શાંત કરવાની, વિચારવાનું, આત્મચિંતન કરવાનું સૌથી શ્રેષ્ઠ તક મળે છે। એટલે જ અમાવસ્યાને જ્યારે જાપ, તાપ, તપ અને પિતૃ સ્મરણ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। હવે પ્રશ્ન એ છે કે માગશર વદ અમાવસ્યા કેમ વિશે છે? માગશર માસ વિશે ભગવાન શ્રી કૃષ્ણ ખુદને ભગવદ્ ગીતામાં કહે છે, માસમાં માર્ગશીલ અહમ, એનો અર્થ કે મહિનામાં હું માર્ગશીલ છું। એટલે મિત્રો, જો મહિનામાં માર્ગશીર શ્રેષ્ઠ છે તો તેની અમાવસ્યા સામાન્ય રીતે કેવી હોઈ શકે? માગશર વદ અમાવસ્યા ખાસ કરીને પિતૃઓના સંપ્રીત માનવામાં આવે છે। આ દિવસે આપણને યાદ અપાવે છે કે આપણને જે આજે છીએ તે માત્ર આપણા પ્રયત્નોથી નથી, આપણા પાછળ માતાનો ત્યાગ છે, પિતૃઓનો પરિશ્રમ છે અને પિતૃઓના આશીર્વાદ છે। શાસ્ત્રોમાં એક વાત સ્પષ્ટ લખી છે, પિતૃઓને પ્રસન્ન હોય તો સંતાનના જીવનમાં કોઈ ખોટી અસર રહેતી નથી, પણ જ્યારે પિતૃઓ અવગણ ભૂલી જાય છે અથવા તેમની યાદ ન રહી જાય ત્યારે જીવનમાં અજાણી અશાંતિ પ્રવેશ કરે છે। મિત્રો, આજના સમયમાં ઘણા લોકો કહે છે કે અમને આધુનિક છે, આ બધું માનતા નથી, પરંતુ જીવનમાં જ્યારે વારંવાર અવરોધ આવે છે, કામ અટકે છે, ઘરની શાંતિ ન રહે ત્યારે તે મને પૂછે છે ક્યાંક કંઈ તો ખૂટે છે, અને ઘણીવાર એ ખોટી પિતૃ સ્મરણ હોઈ શકે છે। માગશર વદ અમાવસ્યા એ દિવસ છે જ્યારે પિતૃઓના આશીર્વાદ આપણા ધરતીની નજીક આવે છે, એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે એટલે કે આ દિવસ ડરવાનો નથી, પરંતુ શ્રદ્ધાનો દિવસ છે। મિત્રો, પિતૃઓમાં કોઈ ભૂત નથી, તેઓ કોઈ ભય નથી, તેઓ તો આપણી પાછળ ઊભેલા અદૃશ્ય છે, જે આપણું સારા માટે જ વિચારે છે। આ દિવસે થોડું તર્પણ, થોડું દાન અને હૃદયથી કરેલી સ્મરણ પણ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પૂરતી છે। શાસ્ત્રોમાં કહે છે કે ભાવ મોટો હોવો જોઈએ, વિધિ મોટી હોવી જરૂરી નથી। માગશર વદ અમાવસ્યા એ દિવસ છે જ્યારે આપણા અહંકારને થોડું બાજુ પર રાખીએ, જ્યારે આપણે કહીએ કે હું નથી, મારા પિતૃઓ। મિત્રો, આ દિવસે કરેલું દાન સામાન્ય દાન નથી, આ દિવસે અન્નદાન, વસ્ત્રદાન અથવા કોઈ ભૂખ્યા માણસને મદદ સીધું પિતૃલોક સુધી પહોંચે છે, એવું માનવામાં આવે છે। આજે સમજવામાં ઘણા લોકો દુઃખી છે કારણ કે તેમને આપવાનું ભૂલી ગયા છે। અમાવસ્યા આપણને શીખવે છે કે કૃતજ્ઞ બનવું શીખવું છે। મિત્રો, આ વિડીયોમાં આગળ અમે જાણીશું કે માગશર વદ અમાવસ્યાની પૌરાણિક કથા, પિતૃ તર્પણનું રહસ્ય અને એની ઘટના, જે બતાવે છે શ્રદ્ધા જીવન કેવી રીતે બદલે છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ પવિત્રના દિવસની, જે દિવસે આપણા જીવનમાં શ્રદ્ધા, સકારાત્મક અને સ્મરણ લઈને આવે છે। આ દિવસ છે માગશર અમાવસ્યા। અમાવસ્યા એટલે કે અંધકારનો દિવસ નહીં, પરંતુ આત્મચિંતનનો, પિતૃ સ્મરણનો અને ધર્મ આગળ વધવાનો દિવસ છે। આ વિડીયોમાં આપણે જાણીશું માગશર અમાવસ્યા ક્યારે છે, તેમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત, પિતૃ તર્પણની વિધાન અને અંતમાં એક ભાવભરી કથા। વિડીયો અંત સુધી જરૂર જોજો। માગશર અમાવસ્યા ક્યારે છે? હિન્દુ પંચાંગ મુજબ માગશર મહિનાની અમાવસ્યા ખાસ કરીને પિતૃ કાર્ય માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। વર્ષ 2025માં માગશર અમાવસ્યા 19 નવેમ્બરથી તિથિ શરૂ થાય છે અને 20 નવેમ્બર 2025ના દિવસે ઉદય તિથિ મુજબ અમાવસ્યા માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ઉદયકાળ તિથિ મહત્વપૂર્ણ હોય છે, એટલે કે પૂજા, તર્પણ અને દાન 20 નવેમ્બરના શ્રેષ્ઠ માનવામાં આવે છે। માગશર અમાવસ્યા એ સૂર્યોદયથી બપોરે સુધીમાં સમય પૂજા અને તર્પણ માટે ઉત્તમ છે, ખાસ કરીને સવારે 6 થી 11 વાગ્યા સુધી શુભ માનવામાં આવે છે।
અમાવસ્યા એટલે કે ચંદ્ર સંપૂર્ણપણે અદૃશ્ય હોય તે દિવસ. ચંદ્ર આપણા મનમાં કારક છે. જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે મનને શાંત કરવાની આંતરિક યાત્રા કરવાનો તક મળે છે. એટલે કે અમાવસ્યા બાહ્ય ઉજવણી માટે નહીં પરંતુ આંતરિક શુદ્ધિ માટેનો દિવસ છે. માગશર અમાવસ્યા ધાર્મિક મહત્વ. માગશર અમાવસ્યા ખાસ કરીને પિતૃઓના સમર્પિત માનવામાં આવે છે. પિતૃ તર્પણનું મહત્વ. શાસ્ત્રોમાં લખવાયું છે કે પિતૃ પસંદ હોય તે દિવસે પસંદ થાય છે. આ દિવસે પિતૃઓ માટે જળ, તિલ અને શ્રદ્ધાથી તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃદોષનું નિવારણ. ઘણા લોકો જીવનમાં અજાણી મુશ્કેલીઓ, આર્થિક તકલીફો, સંતાન સુખ અડચણ પિતૃદોષ કારણે પણ હોઈ શકે છે. માગશર અમાવસ્યા શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ પણ દોષ શાંત કરે છે. દાન અને પુણ્ય. આ દિવસે કરેલું દાન હજારો ગણું પુણ્ય આપે છે. અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાવસ્યાની પૂજા વિધિ. હવે જાણીએ અમાવસ્યાની સરળ અને શાસ્ત્રીય પૂજા અને વિધિ. સવારની તૈયારી. સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠો, સ્નાન કરો, સાફ વસ્ત્ર ધારણ કરો. પૂજાની સામગ્રી: દીવો, ઘી, કંકુ, ચંદન, ફૂલ, અગરબત્તી, તિલક, જળ અને દાન માટે અન્ન અથવા વસ્ત્ર. તેમની પૂજા કર્મ. દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુ અથવા શિવને સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય જપ કરો. પિતૃઓને ધ્યાન કરો. તર્પણ અને અર્પણ કરો. પિતૃઓનું તર્પણ અને વિધિ. અમાવસ્યાની તર્પણ માટે જળમાં તિલક, કંકુ મિક્સ કરો. હાથમાં જળ લઈને કહો, મારા પિતૃઓ જ્યાં ત્યાં હોય તેમને આ તર્પણ સ્વીકાર થાય. આ રીતે 3 વખત જળ અર્પણ કરો. જો મિક્સ હોય તો નદી, તળાવ અથવા પીપળાના વૃક્ષ નીચે તર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ. પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ હતો જે પોતાના માતા પિતાના જીવનમાં સન્માન કરતો. મૃત પછી તેના પિતૃઓને શાંતિ ન મળી. એક દિવસ એક મહાત્માએ તેમને માગશર અમાવસ્યાનું મહત્વ સમજાવ્યું. બ્રાહ્મણે શ્રદ્ધાથી તર્પણ, દાન અને પૂજા કરી. થોડાક સમયમાં તેમના જીવનમાંથી દુઃખ દૂર થયા અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થયો. આ કથા આપણને શીખવે છે કે મૃત સમયે જીવન બદલી શકે છે. મિત્રો, આજે આપણે માગશર અમાવસ્યા વિશે જે કંઈ જાણ્યું તે માત્ર એક તિથિની માહિતી નથી પરંતુ એક દિવસ એવો સંદેશ છે જે આપણને આપણા મૂળને સ્થાન જોડે છે. અમાવસ્યા એટલે કે અંધકાર નહીં પરંતુ આત્મજ્યોતિ પ્રગટાવવાનો દિવસ છે. જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે આપણને આપણા અંતરાત્માને જોવાની તક મળે છે. માગશર અમાવસ્યા ખાસ કરીને પિતૃઓના સમર્પિત દાન માનવામાં આવે છે. આપણા માતા પિતા, આપણા દાદા પરમદાદાએ જ્યાં જીવન આપ્યું છે તેમાં સંસ્કાર, ત્યાગ અને ત્યાગ આજે આપણને જીવનમાં આધારિત છે. જ્યારે આપણે તેમને ભૂલી જઈએ છીએ ત્યારે જીવનમાં અજાણી અશાંતિ પ્રવેશ કરે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પિતૃઓ પ્રસન્ન હોય તો દેવતાઓ પ્રસન્ન થાય. એટલે માગશર અમાવસ્યાનો દિવસ થોડું તર્પણ, થોડું દાન અને હૃદયથી કરેલું સ્મરણ જીવનમાં અદ્ભુત ફેરફાર લાવે છે. ઘણા લોકો કહે છે કે મારા સમય નથી અને વિધિ નથી આવડતી, પરંતુ મિત્રો, પિતૃઓને તો માત્ર તમારી શ્રદ્ધા જોઈએ છે. એક લોટો પાણી, થોડું તિલ અને 2 મિનિટનું સ્મરણ પણ પૂરતું છે. આ દિવસે કરેલું દાન હજારો ગણું પુણ્ય આપે છે. જો શક્ય હોય તો અન્નદાન કરો, ગાયને રોટલી આપો અથવા કોઈ ભૂખ્યા માણસને ભોજન આપો. એ દાન સીધું તમારા પિતૃઓ સુધી પહોંચે છે. માગશર અમાવસ્યા આપણને શીખવે છે કે જીવનમાં માત્ર લેવાનું નથી પરંતુ આપવાનું પણ છે. અહંકાર છોડીને કૃતજ્ઞતા સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે. જો જીવનમાં વારંવાર અવરોધ આવે તો કામ બગડે છે, મન અશાંત રહે છે. તો એકવાર શ્રદ્ધાથી માગશર અમાવસ્યાનું વ્રત કરો. ઘણા લોકોનો અનુભવ છે કે પિતૃઓ તર્પણ બાદ જીવનમાં શાંતિ અને સુખ આવ્યું છે. મિત્રો, આ દિવસે ભય માટે નથી, અશ્રદ્ધા માટેનો છે. આ દિવસ છે પ્રેમ, શ્રદ્ધા અને સકારાત્મક. પિતૃઓ કોઈ ડર નથી આપતા, તેઓએ તો આશીર્વાદ આપે છે. આ માગશર મહિના અમાવસ્યા દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતા સમયે મનથી કહો, હે મારા પિતૃઓ, જો અજાણવામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને અમારા પરિવાર પર તમારો આશીર્વાદ હંમેશા રાખજો. આ એક દીવો ઘરના અંધકાર નહીં પરંતુ જીવનના અંધકારને દૂર કરી શકે છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને એક લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.
કારણ કે આવી ધાર્મિક અને સંસ્કારભરી માહિતીને દરેક સુધી પહોંચવી જરૂરી છે. અંતમાં માગશર અમાવસ્યા આપણા માટે આત્મશુદ્ધિનો દિવસ છે, પિતૃસ્મરણનો દિવસ છે અને સારા કર્મ શરૂ કરવાનો દિવસ છે. આ પવિત્ર દિવસની કૃપાઓથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે જય પિતૃદેવ, જય શ્રી હરિદેવ. હવે મિત્રો મળીશું બીજા ધાર્મિક વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.